મારી સાથે બાજુમાં પરબત બાપા છે. પરબત બાપા, તમે આ પદયાત્રામાં જોડાયા છો, હાલો છો, કેટલા થાંભલા આવે છે? થાંભલા કોઈ મારા ગામની અંદર મારા ખેતરમાં નથી આવતા, મારે કાંઈ લેવા દેવા. તમારા ખેતરમાં થાંભલો નથી આવતો, તો શું કામ આ યાત્રાનો ભાગ બન્યા? ખેડૂતને દુઃખ છે તો એ મારાથી સહન નથી થતું, એટલે ધરાર ભેગો હાલું. બરાબર છે. તમને શું લાગે છે, આવી રીતે થાંભલાઓ નાખીને સરકાર શું સાબિત કરશે? ખેડૂતોને માટે આ સરકાર કેવું કામ કરે છે? આ ખેડૂતને હવે છેલ્લા બધું વેચી તો નાખ્યું, હવે અમે એક રહ્યા છે, હવે અમને વેચવાના હે. બધું કંપનીને આપી દીધું, બરાબર ને? હવે આ બાપ દાદાની મિલકત જે અમે હાંચીને બેઠા છે, છોકરા ઉછેરવા મોટા કરવા, હવે એને હડપ કરવાની ઈચ્છા થઈ, કંપનીને આપવી છે, એને નથી ખાવું. પણ હવે તમારી ઘણી ઉંમર થઈ, 78 વર્ષ જીવનમાં કાઢ્યા, તમે સંઘર્ષ ઘણો બધો કર્યો, હવે લડીને શું કામ છે? લડવું તો બાલ બચ્ચા હાટું થઈને આપણે જીવી ત્યાં સુધી આ કાંઈ આરે નહીં. હવે એ ભૂખ્યા નથી તો એને નથી આરે, આપણે કેવી રીતે આરે? બહુ સાચી વાત છે, બહુ સાચી, બહુ સમજવા જેવી વાત છે પરબત બાપાના શબ્દો, કે જેની પાસે બધું જ છે એને હજી એને સંતોષ નથી, તો આપણે આપણા બાલ બચ્ચા પૂરતું તો કરવું કે ન કરવું? તો ખેડૂતને કેવી રીતે સંતોષ હોય, અને ખેડૂત સંતોષ માની પણ કેવી રીતે લે? સરકાર નક્કી કરે કે જંત્રીનો ભાવ આ, સરકાર નક્કી કરે જંત્રીના આટલા ટકા ચૂકવણી, એ ખેડૂત પણ કેવી રીતે સ્વીકારે? આ વાત સીધી મુખ્યમંત્રી શ્રી અને હર્ષભાઈ સંઘવીએ પરબત બાપાની સાંભળવી જોઈએ, કે પરબત બાપાનો જે દર્દ છે, એમના ખેતરમાં થાંભલો નથી આવતો, પણ ખેડૂતોની જે પીડા છે, એમણે આખા જીવન ખેતી કરી છે અને બરોબર રીતે સમજે છે કે ખેડૂતોની સમસ્યા શું છે.